મારું નામ નાથાભાઈ કારાભાઈ મુરિયાસિયા, ગામ કોટડી, તાલુકો માણાદર, જિલ્લો જુનાગઢ. 2019થી હું પ્રાકૃતિક ખેતી કરું. આગા ખાન સમર્થનમાં છે. પછી બીજી એવી ઘણી બધી પ્રાકૃતિક કૃષિ ફાર્મ છે. તો એ સંસ્થાની હારે પણ હું જોડાયેલો છું. અને 6 વર્ષ ત્યાં હું કોઈ પણ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ વગર ખેતી કરું છું. તો હાલો હું તમને દેખાડું. આપણે જે શાકભાજી વાવીએ, પણ ધાણા વાવીએ, ઘણું બધું એવું વાવીએ, એવું તમને બતાવું. રામ રામ, સીતારામ. આ છે જીવામૃતનું પ્લાન, જે આગા ખાન સંસ્થા તરફથી મને આપેલું છે. અને આ છે 3,500 લીટરની આ ટ્યુબ છે. મારે અંદાજે 25 ફૂટ લંબાઈ છે. આની અંદર ગાયનું ગૌમૂત્ર, ગાયનું સાણ, ખાટી છાશ, ગોળ અને ભાતનું ઓહામણ, આ બધું આની અંદર નાખીને 24 કલાકે 100 લીટર છે ને જીવામૃત આપણે નીકળે. એ જીવામૃત છે ને ગાય નીકળે. કાયમીનો આપણે 100 લીટર છે, આ રીતનું આપણે કાઢી આવીએ. કાયમી તમે બનાવો તો કાયમી 100 લીટર નીકળે, અને આ જીવામૃત નીકળે. અને પછી બેરલની અંદર કે ગમે ત્યાં તમે ડ્રીપથી પાવ તો ડ્રીપથી આ રીતનું સ્પ્રે કરીને છાંટવું હોય તો સ્પ્રે પણ કરી શકાય. તો આ રીતની પ્રાકૃતિક ખેતી હું 6 વર્ષ ત્યાં કરું છું. તો દરેક વ્યક્તિ છે એ પોતાના પૂરતી પ્રાકૃતિક ખેતી કરે, આવો મારો આગ્રહ છે. આ રાસાયણિક કોઈ પણ જાતનું ખાતર કે કોઈ પણ જાતની દવા વગરની આ રીંગણી છે. અને ઘણો ટાઈમ થઈ ગયો હવે તો, કારણ કે રીંગણી હવે જવાની તૈયારીમાં છે. અને આ દવા વગરનો આ ધાણા, આ મારી હાઈટ છે ને 6 ફૂટની, માથે 5 ઇંચ મારી હાઈટ છે. હવે આ ધાણાની હાઈટ જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે દવા વગર અને રાસાયણિક ખાતર વગરના ધાણા કેવડા થાય. આમ તમે જોઈ લો, આખા ધાણા જોઈ લો. કોઈ એમ કે દવા વગરનું કંઈ નથી થતું, એ વાત છે ને ખોટી છે. દવા વગર બધું થાય છે. અને ગાય આધારિત ખેતી કરો તો જે આપણા બાપદાદા બધી ખેતી કરતા, જે રાસાયણિક ખાતર તેથી હતું જ નહીં, દવા પણ નથી, તો ત્યારે પણ આ રીતનું બધું થતું. તો એ ખેતી આજે આ મેથી વાવી મેં 3 વીઘાની મેથી છે. એ જોવો હોય, મેથીની હાઈટ જોવો હોય, મેથીનો ફાલ જોવો. 3 વીઘાની મેથી જોઈ લો. આ મેથીની હાઈટ જોઈ લો. જો આ તો કોઈ પણ દવા વગરનું, કોઈ પણ ખર્ચા વગરનું મસાલા. જો આ રીતની પ્રાકૃતિક ખેતીથી સમાજની અંદર, માણસના જીવનની અંદર ખરેખર એક રોગ છે ન આવે, એ માટેનો પ્રયત્ન દરેક લોકો કરે, એવો મારો આગ્રહ છે. વર્ષ ત્યાં ગાય આધારિત જ ખેતી કરું, કારણ કે 2 ગાયું રાખું, ભેંસ રાખું. અને ગાયોના છાણ અને મૂતરથી જેને ઓર્ગેનિક જીવામૃત બનાવું. અને આખા ખેતરની અંદર 20 વીઘાની અંદર માત્ર કોઈ પણ કેમિકલ વગર ખેતી કરું. અને ઓર્ગેનિક જે માંડવી, પછી ધાણા, જીરું, આવી ઘણી બધી વસ્તુ એવી બનાવું કે જે સમાજને ઉપયોગી થાય. સમાજને દવા વગરનું
એ ખાવા માટે મળે એ માટેનો હું 6 વર્ષથી પ્રયત્ન કરું છું.